14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિનો દિવસ। ત્યારે અરવલ્લીના મોડાસામાં આકાશમાં પતંગ કલાબાજીના શોખીનોએ પતંગની રાહ પરિવાર સાથે મજા માણી હતી। સાથે જીવદયા પ્રેમીઓ દ્વારા શહેરમાં અમુક સ્થળે મફત સારવાર માટે પક્ષીઓને બચાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તો પાલનપુરમાં પણ ઉત્તરાયણનું પર્વ રંગેચંગે મનાવવામાં આવ્યું હતું। બીજી તરફ મહેસાણાના સ્વામિનારાયણ મંદિરમાં ઉત્તરાયણ નિમિત્તે ભગવાનને પતંગોની સહેજથી શણગારીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। ત્યારે નસવાડીમાં પણ લોકોએ પરંપરાગત રીતે ગૌમાતાની પૂજા અર્ચના કરી હતી। સાથે ગાયો માટે 32,000 કિલો શેરડી મંગાવી હતી। ઉત્તરાયણની ઉજવણી સાથે સમગ્ર પંથકમાં હર્ષોલ્લાસ સાથે ઊંધિયું, જલેબી, સુખડી આરોગીને પતંગ રસિયાઓએ મોજ માણી હતી। ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની સાથે દાન પુણ્યનો પણ તહેવાર છે। મકર સંક્રાંતિના દિને ગરીબોને અમદાવાદીઓએ તલ, મમરાના લાડુ, અનાજ અને રોકડ સહિતની વસ્તુને દાન કર્યું હતું। મંદિરમાં દર્શન કર્યા બાદ દાન કરીને લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું। એવી માન્યતા છે કે ઉત્તરાયણના દિવસે જે વસ્તુનું દાન કરવામાં આવે છે તે ભગવાન સૂર્ય પોતાના ભક્તને અનેક ગણું પાછું આપે છે। દાન કરવાની સાથે મકર સંક્રાંતિએ ગાયોને ઘાસ ખવડાવવાની પણ પ્રથા છે। મકર સંક્રાંતિના દિવસે દાન આપવાનું વિશેષ મહત્વ હોય છે। ત્યારે રાજકોટ શહેરમાં મકર સંક્રાંતિના દિવસે દાન માટે સૌથી વધુ સંસ્થાએ માંડવા નાખ્યા છે। શહેરમાં સૌથી વધુ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દાન સ્વીકારવામાં કાર્યરત થઈ હતી, જ્યારે હિંમતનગરમાં પણ શ્રદ્ધાળુઓ દાન પુણ્ય કરતા નજરે પડ્યા। ઉત્તરાયણના પર્વ પર ગાયને ઘાસ ખવડાવવાનો અનેરો મહિમા છે, ત્યારે હિંમતનગરમાં શ્રદ્ધાળુઓએ ગાયને ઘાસ ખવડાવ્યું હતું। બીજી તરફ ભાવનગરમાં પણ ધાર્મિક સંસ્થાઓ દ્વારા આ દિવસે દાન કરતા લોકો પાસેથી દાનની રકમ કે વસ્તુ એકઠી કરીને ભાવનગરની ગૌશાળામાં પહોંચાડે છે। જ્યારે મહેસાણામાં શહેરના યુવાનોથી લઈને વયવૃદ્ધ લોકોએ પણ વિસ્તારમાં આવેલા તળાવમાં ગામમાં ઘાસચારો આપીને પુણ્ય કરવા અને પિતૃઓને શાંતિ આપવાનો પ્રયાસ કર્યો હતો। ઉત્તરાયણ પર્વતે દાનના મહત્વનું અનેરું મહત્વ છે। આપણા શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે આ દિવસે દાન કરવાથી પાપનો નાશ થાય છે। ત્યારે આજે વડોદરાવાસીઓએ પણ દાન કર્યું છે। શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી લોકો ગાયને ઘાસ તથા ઘૂઘરા ખવડાવતા જોવા મળ્યા હતા, તો ગૃહિણીઓએ પણ પશુઓની ખાસ પૂજા કરી હતી। આજ ખાસ મકર સંક્રાંતિ નિમિત્તે ગાયની પૂજા કરવામાં આવે છે। ગાયને ઘૂઘરા છે, કોઈ લાપસી ખવડાવે, કોઈ શીરો ખવડાવે બનાવીને, કોઈ તળ સાંકળી ખવડાવે, એવી રીતે બધું ખવડાવે, એનાથી આપણને પુણ્ય મળે।